સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતનું માંડવી કે જ્યાં વરસાદના કારણે રસ્તા બંધ કરવાની ફરજ પડી છે, કેમ કે રસ્તા ઉપરથી પસાર થવું એ હાલાકી સાબિત થઈ શકે છે। ધોધમાર વરસાદથી સુરત ગ્રામ્યના રસ્તા બંધ થઈ ગયા છે। કિમ માંડવી હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે અને પાણીનો પ્રવાહ પણ ખૂબ તેજ પસાર થઈ રહ્યો છે। માંડવીના તડકેશ્વર ગામ પાસે પાણી ભરાયા છે। રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે અહીંયા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ધોધમાર વરસાદના કારણે સુરત ગ્રામ્યના કેટલાય રસ્તાઓ બંધ છે, કેમ કે ઘણા બધા તો કોઝવે ધોવાઈ ગયા છે। કેટલીક જગ્યાએ તો ઘૂંટણથી ઉપર પાણી ભરાઈ ગયા છે, ક્યાંક કેડસમાં પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા છે, જેના કારણે રસ્તા બંધ કરવાની ફરજ પડી છે। સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સોનગઢનો ડોસવાડા ડેમ ભરપૂર પાણીની આવક ડેમમાં થઈ છે, જેના કારણે ડેમ ઓવરફ્લો થયો છે। સોનગઢનો ડોસવાડા ડેમ જેમાં પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો અને નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉપરવાસમાં ખૂબ વરસાદ વરસ્યો છે અને જિલ્લામાં પણ આજે ભારે વરસાદની આગાહી છે। ડોસવાડા ડેમ એલર્ટ કરી દેવામાં આવ્યું છે કાંઠા વિસ્તારના જે ગામડાઓ છે ત્યાં, કેમ કે ડેમમાંથી પાણી છોડવામાં આવશે। ઉપરવાસના વરસાદથી ડોસવાડા ડેમમાં પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો। આ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા દૂર થશે। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદના કારણે માંગરોળ અને આસપાસના ગામડાઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માંગરોળમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વડોલી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। વડોલી ગામ સુધી આવવા જવાનો જે રસ્તો છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે। ટોકરી નદીના પાણી કોઝવે ઉપર ફરી વળતા આખું ગામ સંપર્ક વિહોણું બની ગયું છે અને ગામના લોકો ઘરમાં જ પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। જે કોઈ પણ નદીની નજીકના જે વિસ્તારો છે અથવા તો નદીની નજીક જેમનું ઘર છે તેઓ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છે। માંગરોળ તાલુકામાં હજી પણ વરસાદનું જોર યથાવત છે, કેમ કે આજે સુરતમાં રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। ટોકરી નદી 2 કાંઠે વહી રહી છે અને નદીના પાણી કોઝવે ઉપર ફરી વળતા ગામ આખું સંપર્ક વિહોણું બની ગયું। સુરતની કિમ જીઆઈડીસી કે જ્યાં પણ પાણી ભરાઈ ગયા છે અને જીઆઈડીસીમાં આવતા જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સુરતમાં જળબંબાકારની સ્થિતિ એટલા માટે કેમ કે આ તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હજી આજના દિવસે પણ વરસાદ ખૂબ જ વરસશે। કિમ કુરસદ જીઆઈડીસીમાં પાણી ભરાઈ ગયા છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સવારનો સમય છે અને પાણી ભરાઈ જવાના કારણે કામદારોને હાલાકી થઈ રહી છે। જે પણ કામદારો અહીંયા આવી રહ્યા છે તેમને આવી જ રીતે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે। માંડવી, માંગરોળ, ઉમરપાડામાં ખૂબ જ વરસાદ વરસ્યો છે। કિમ માંડવી હાઈવે ઉપર એક તરફ રસ્તો સાવ બંધ થઈ ગયો છે, કેમ કે અહીંયા ખૂબ જ પાણી ભરાઈ ગયા છે અને અહીંયાથી મોટા વાહનો પણ પસાર થઈ શકે તેવી સ્થિતિમાં નથી। તો બીજી તરફ હાઈવે ઉપર એક જ તરફનો રસ્તો અવરજવર માટે છે, જેથી વાહન ચાલકો લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે। અનેક લોકોએ અહીંયાથી વાહન પસાર કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમના વાહનો અધવચ્ચે જ બંધ થઈ ગયા। હાઈવે પર એક તરફના રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ થતા હાલાકીનો સામનો કરવો પડ્યો વાહન ચાલકોને। તો દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। નવસારીમાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નવસારી જિલ્લાના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો। પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં પણ વરસાદના કારણે નદીઓ 2 કાંઠે વહી રહી છે, ત્યારે પૂર્ણા નદી હાલ 18 ફૂટની નજીક પહોંચી ગઈ છે। તેની ભયજનક સપાટી 23 ફૂટ છે। એટલું જ નહીં, સતત વરસતા વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થતાં પ્રશાસન પણ નજર રાખી રહ્યું છે। નદીની જળ સપાટી ઉપર સતત નજર છે, કેમ કે નદી જો ઓવરફ્લો થાય આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી શકે છે અને ગ્રામ્ય વિસ્તારમાં નદીના પૂરની સ્થિતિના કારણે લોકોની મુશ્કેલી વધી શકે છે। પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે।
વાત સુરતની, જ્યાં કિમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ બંધ છે, રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। માંડવીના ઉશ્કેર ગામ પાસે રોડ ઉપર પાણી ફરી વળ્યા અને વાહનોની લાંબી કતારો લાગી છે। સુરતમાં જોરદાર વરસાદ વરસ્યો, જેના પરિણામે કિમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ બંધ થઈ ચૂક્યો છે। રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। માંડવીના ઉશ્કેર ગામ પાસે રોડ ઉપર પાણી ફરી વળ્યા, જેના પરિણામે વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે। વાહનોની લાંબી કતારો લાગી ચૂકી છે। દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ વરસ્યો, જેના પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે। રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે, કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ થઈ ચૂક્યા છે। નદી નાળાઓમાં નવા જળ આવ્યા છે, જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે રાજ્યના રસ્તાઓ પર પણ માઠી અસર પડી છે। કિમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ બંધ થઈ ચૂક્યો છે। વાત નવસારીની, નવસારી શહેરમાં પાણી ઘૂસી ચૂક્યા છે। નવસારી શહેરમાં પડી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરમાં આવેલા રોયલ પાર્ક સોસાયટી, રામનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। પૂર્ણા નદીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। નવસારીમાં જોરદાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। સોસાયટીઓના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે જનજીવન ઠપ થઈ ચૂક્યું છે। અનેક વિસ્તારો નવસારી શહેરમાં જળબંબાકાર જોવા મળી રહ્યા છે। ઠેક ઠેકાણે પાણી ભરાયું છે, જનજીવન પર માઠી અસર પહોંચી છે। ખાસ કરીને રોયલ પાર્ક સોસાયટી, રામનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, ટ્રાફિક પણ ખોરવાઈ ચૂક્યો છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારીમાં હાલમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે। જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર ચારે તરફ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યાં સુધી કે સોસાયટીના રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે, જેના પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને હજુ પણ પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। રોયલ પાર્ક સોસાયટી, રામનગર સોસાયટી, આ તમામ સોસાયટીઓ એવી છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદને લઈને નવસારી જિલ્લાના 2 ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ। ઉપરવાસના વરસાદના કારણે જિલ્લાના જૂજ અને કેલિયા ડેમની જળસપાટીમાં વધારો થયો। વાંસદા તાલુકાના કેલિયા ડેમની જળસપાટી 109.90 મીટરે પહોંચી અને હજુ પણ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। જળાશયોમાં પાણીની સ્થિતિમાં વધારો થઈ રહ્યો છે। નવસારી જિલ્લાના 2 ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ। ઉપરવાસના વરસાદના કારણે જિલ્લાના જૂજ અને કેલિયા ડેમની જળસપાટીમાં વધારો થયો। વાંસદા તાલુકાનો આ કેલિયા ડેમ છે। કેલિયા ડેમની જળસપાટી 109.90 મીટરે પહોંચી છે અને હજુ પણ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, તો જૂજ ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે। તો નવસારી જિલ્લાના કાંઠામાં દરિયો તોફાની બન્યો। તોફાની દરિયાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલ બોરસી માછીવાડ ગામમાં પાણી ફરી વળ્યા। નવસારી જિલ્લામાં દરિયો તોફાની બન્યો અને આકાશી દ્રશ્યો આ દરિયાના સામે આવ્યા। દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। દરિયામાં ભારે કરંટની સ્થિતિ જોવા મળી। ઠંડકભર્યું વાતાવરણ અને ચોમાસાનો માહોલ, ભારે વરસાદ, આ તમામ પરિસ્થિતિએ દરિયો તોફાની બન્યો। દરિયામાં ઊંચા મોજા ઉછળતા નજરે પડ્યા। તોફાની દરિયાના આ આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા, જ્યાં ઊંચા ઉછાળા મારતો દરિયો જોવા મળ્યો। નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા બોરસી માછીવાડ ગામમાં પણ દરિયાના પાણી ફરી વળ્યા। નવસારી શહેરમાં વૃક્ષ ધરાશાય થવાની પણ ઘટના બની। પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। નવસારીમાં વૃક્ષ પડવાની પણ ઘટના સામે આવી। શહેરમાં આવેલા શાંતાદેવી રોડ વિસ્તારમાં આશરે 50 વર્ષ જૂનું લીમડાનું વૃક્ષ ધરાશાય થયું અને આ વૃક્ષ ધરાશાય થતાં એક તરફનો માર્ગ બંધ થઈ ગયો। ઘટનાની જાણ નવસારી ફાયર વિભાગના જવાનોને કરવામાં આવી। ફાયર વિભાગના જવાનોએ કામગીરી હાથ ધરી છે। નવસારીમાં ભારે પવન સાથેનો વરસાદ વરસ્યો, જેના પરિણામે 50 વર્ષ જૂનું લીમડાનું વૃક્ષ ધરાશાય થયું, જેના મૂળિયા પણ ઊંડે સુધી નંખાયેલા હતા અને વૃક્ષ ધરાશાય થતાં રસ્તાઓમાં પણ તિરાડ પડી ગઈ। ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે। ફાયર વિભાગે કામગીરી શરૂ કરી છે। એક તરફનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે।
શાંતાદેવી રોડ ઉપર આ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. નવસારીમાં ભારે પવન સાથેનો વરસાદ વરસ્યો, જેના પરિણામે આ 50 વર્ષ જૂનું લીમડાનું વૃક્ષ હતું એ વૃક્ષ ધરાશાયી થઈ ચૂક્યું છે. વૃક્ષ ધરાશાયી થતાં એક તરફનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે, વાહન વ્યવહાર અવરોધાયો છે. હવે સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદ યથાવત. સતત વરસાદથી શહેરની ખાડીઓ ભયજનક સપાટીએ. ખાડીના પાણી પાસેની અનેક સોસાયટીઓમાં ફરી વળ્યા છે. વિસ્તારમાંથી 114 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને આ 114 લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. સુરતમાં વર્ષોથી ખાડીપૂરની સમસ્યા જોવા મળી રહી છે. જ્યારે પણ વરસાદ વરસે ત્યારે સુરતમાંથી પસાર થતી ખાડીઓમાં પૂર આવે અને આ જે ખાડીના પાણી છે આસપાસની સોસાયટીમાં ફરી વળે અને સાથે જ ગટરના પાણી પણ બેક મારતા જોવા મળી રહ્યા છે. અને આ વરસાદી અને ગટરિયા પાણી બંને સુરતની સોસાયટીઓમાં ફરી વળ્યા છે, જેના પરિણામે લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. 114 જેટલા એવા લોકો હતા કે જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા. આ તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.